સમાચારો પર નજર કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધનને હવે સૌ કોઈએ સ્વીકારી લીધું છે અને તેમની સાથે સંકળાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ તમામ ચાહક વર્ગ માટે આ એક આંચકાથી કમ નથી। આ જ ઘટના વચ્ચે સંદેશ ન્યૂઝે વાત કરી વિજય રૂપાણીજીના મીડિયા અને કમ્યુનિકેશનનો હવાલો સંભાળનારા જય થરૂર સાથે કે જેમણે 3.5 વર્ષ સુધી સતત તેમની સાથે પડછાયો બનીને કામ કર્યું। તેમણે અનેક એવી વાતો દિલથી શેર કરી કે જેને સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીજીના નિધનના સમાચાર હવે તમામે સ્વીકારી લીધા છે। એ પરિવાર હોય, પક્ષ હોય કે એમનો બહોળો એક એવો ચાહક વર્ગ કે જે સતા એમની સાથે સંકળાયેલો રહ્યો। રૂપાણીજીની સાથે 3.5 વર્ષ સુધી જેમણે ખભાથી ખભા મેળવીને કામ કર્યું એ જય થરૂર મીડિયા અને કોમ્યુનિકેશનના રૂપાણીજીના સીધા સલાહકાર રહ્યા। આપણે વાત કરીએ। જય સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સંદેશમાં। આજની દુઃખની ઘડીએ મારી પાસે શબ્દો નથી મારી વેદનાને પ્રકટ કરવા માટે। મારા મનમાં દુઃખ એટલું છે કે આજથી 25 વર્ષ પહેલાં જ્યારે મેં મારા પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે જે વેદના મારા મનમાં હતી એ જ વેદનાનું પુનરાવર્તન થયું હોય એ પ્રકારનો મારા મનમાં એક ભાવ છે, પણ ઈશ્વરની ઈચ્છાને આપણે સ્વીકારવું જ રહ્યું। 3.5 વર્ષ ઘણો લાંબો સમયગાળો છે કે તમે સાહેબની સાથે કામ કર્યું, રૂપાણીજીની સાથે કામ કર્યું, અનેક એવી પોલિસીસની પર પણ કામ કર્યું હશે, ઘણું બધી એવી યોજનાઓ હશે એની પર પણ તમે ઘણું બધું કામ કર્યું છે। એ પૈકીની આજે તો ઘણી બધી ફ્રૂટફુલ થઈ પણ ગઈ છે અને આજે જ્યારે તમે એને વાંચતા હશો, જોતા હશો ત્યારે બિલકુલ નિશ્ચિતપણે સાહેબનો ચહેરો તમને દેખાતો હશે। આમ તો ગુજરાતની અંદર વિકાસના સૌથી વધારે કાર્યો અને એનો પાયો નખાયો હોય તો એ રૂપાણી સાહેબના સમયમાં નખાયો પણ પ્રત્યે આપણે સજાગ થઈએ। જો આ થઈશું તો ગુજરાતની પ્રગતિને ક્યારેય કોઈ અવરોધ નહીં થાય અને આ યોજના ગુજરાતના વર્તમાન માટે અને ગુજરાતના ભવિષ્ય માટે બહુ જરૂરી છે એવું એ માનતા। એનાથી એક વસ્તુ છતી થાય છે કે એક મુખ્યમંત્રી તરીકે એમની બધી શક્તિ એ એવા કાર્યોમાં લગાડતા કે જે ગુજરાતના વર્તમાન અને ગુજરાતના ભવિષ્યને સુનિશ્ચિત કરે, સશક્ત કરે। આ પ્રકારની ભાવના સાહેબની દરેક યોજનામાં હતી અને મને વાતથી બહુ જ આનંદ છે કે આ પ્રકારની શુદ્ધ ભાવનાથી એમણે મુખ્યમંત્રીના કર્તવ્યનું પાલન કર્યું। જય સાહેબ, કર્તવ્યનું પાલનની વાત કરી। ઘણી બધી વખત હું આપને પણ જ્યારે જે તે સમયગાળા દરમિયાન મળવા માટે આવતો હતો, સાહેબને પણ મળ્યો છું। એક જે સિમ્બોલ સંવેદનશીલ મુખ્યપ્રધાનનું જે તે સમયગાળા દરમિયાન રૂપાણી સાહેબને તે વખતે મળ્યું હતું અને કદાચ એને અપાવનાર પણ તમે હતા જે તે સમયગાળા દરમિયાન। મીડિયા કોમ્યુનિકેશન્સ ખાસ તમે જોતા હતા। આ કઈ રીતે શક્ય બન્યું? જો બ્રાન્ડની દુનિયામાં આપણે ઘણું બધું પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ, પણ જે સત્ય છે એને પ્રસ્થાપિત કરવું સરળ પણ છે અને એ કરેક્ટ પણ છે। માનનીય વિજયભાઈ રૂપાણીનું બહુ જ લાંબુ સાર્વજનિક જીવન રહ્યું, રાજકીય રીતે, સામાજિક રીતે, અને એ ખરા અર્થમાં સંવેદનશીલ વ્યક્તિ હતા। મનુષ્ય માત્ર માટે એમની સંવેદના હતી, પશુ પ્રાણીઓ પ્રકૃતિ માટે એમની સંવેદના હતી। એટલા માટે જ્યારે એમના વિશે એક શબ્દમાં, બ્રાન્ડનો મતલબ છે કે એક શબ્દમાં આપણે કોઈ વ્યક્તિને ઓળખીએ તો એ સંવેદનશીલ હતા। પણ એવા કોઈ યાદ છે ખરી એવી તમને? એક મને યાદ છે કે જ્યારે મુખ્યમંત્રી કચેરીમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, પૂર્વ બધા આવે એટલે બધા મને એમ કે સાહેબ જ્યારે પાર્ટીના મહામંત્રી હતા ત્યારે સાહેબ બહુ આક્રમક હતા, પણ અત્યારે મુખ્યમંત્રી થયા છે તો હવે એટલા આક્રમક એમના સ્વભાવમાં નથી। એટલે 3-4 મહિના મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું। એટલે એક દિવસ રાત્રે 9-9:30 વાગે મારે સાહેબ સાથે બેસવાનું થયું તો મેં સાહેબને કીધું કે સાહેબ જે આવે છે બધા કહે છે કે મહામંત્રી તરીકે તમે બહુ આક્રમક હતા, પણ અત્યારે તમારા સ્વભાવમાં આક્રમકતા નથી।